रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। अपने अपने गुरु महाराज की जय। जग्या भौम की जय। तो संत सपूत ने तुमड़ा, संत सपूत ने तुमड़ाया तणे नो एक संभाव। ई तो तारे पण बोरे नहीं, ओ जिने तारा ऊपर भाव। तो गुरु जी विना ज्ञान न मिले, गुरु विना मिटे ना भेद। गुरु जी विना संशय ना टळे। ओ भले वाचो चारे वे। हमारा भगत वाणी में छेली कड़ी नामो वार्यो एक दी रही जाए लगे, खाली एक दिन उगे। आपने तो आ तो उमर नहीं कोई खबर न के लगी, पण આપણે લાંબેથી જ વારી ટૂંકું હું કરીએ 100 વર્ષની ઉંમર આપી એવું કહે છે। તો મોહમ્મદ ગાદી શું કહે, હવે છેલ્લે છેલ્લે આમ નહીં તો કે એક દી રહી જાય, પણ હું કે એક દી નહીં એક પલે જાય। તો આ ભજન ઉપર આપણે વિચાર કરીએ તો જો એક પલ રહેવા માટે ના પાડે છે તો આ તક મળીએ થોડું કરી ના લેવું જોઈએ। પેલી રે કમાયો જેને ના પારતી, એ આવી પેલી રે કમાયો જેને ના પારતી, અને પછી રહ્યો मूड़ी रे गुमावी बैठो मूड़ी रे गुमावी बैठो जन्म पछी चोरा भजन विचारो मारा भजन विचारो मारा भाई। मूड़ी गुमावी बोले मूर्खे। मूड़ी कई आपणी જ્યારે આપણે માતાના ઉદરમાંથી જન્મ ધારણ કરીએ ત્યારે આપણે બોલી ના શકીએ, કાંઈ ખાઈ ના શકીએ, કાંઈ ના કરી શકીએ, તોય પણ મૂડી ભેગી આવે એની મૂડી કીધી। જે આપણા શ્વાસ જે આપ્યા છે ને એ બધાને ટોટલી ગણીને આપેલા છે। વધઘટ કરવા એ આપણા હાથમાં છે, વધારે લેવા ઉંમર ઓછી કરવી આપણા હાથમાં છે, વધારવી તોય આપણા હાથમાં। શ્વાસ આ ભગવાને બધાને ગણીને આપ્યા છે, જેને જેને આપ્યા એટલા જ બધાને લેવાના છે, અને એટલા જ જેટલા લેવાય એટલા લઈને જવાના છે। એમાં ઘટે નહીં અને વધે, પણ જો આપણે માપે લઈએ તો વધે, બાકી જે ગણીને આપ્યા ને એમાં કાંઈ ફેરફાર નથી। આ મૂડી જ્યારે આપણે માતાના ઉદરમાં જન્મ લીધો ત્યારે ભગવાને બધાને મૂડી આપી, પણ એ મૂડીને જો પરમાત્માના નામમાં ના વાપરે તો 184 જવાનું છે। તો એક એક જે મૂડી આપે, એક એક શ્વાસની કેવડી કેવડી કિંમત છે, તો પરમાત્માના એક એક શ્વાસને ભગવાનનું નામ લેવાય તો કાંઈ 184 નથી આવે। પણ એક આ મૂડી બધી ગુમાવી દીધી, છેક સુધી કાંઈ ના કર્યું, જેટલા શ્વાસ બધા ફેલ ગયા, તો પછી તો એ જ વારો આવે ને। रे वाणी रे आवे काया काची रे वाणी आवे
સાચી કાયા આ પાંચ ભૂતના પુતળું બનાવ્યું પાંચે પાંચ ભૂતનો એ બધું આમાં વિલીન થઈ જાય ખંખેરા વગર ખરી જાય એને ખંખેરું નહીં પણ આપણે મગને તલને નામ તે કોઈ પણ એનું લઈએ તો એને ખંખેરું પડે ઉપર પડે તે સોખું થાય આમાં તો કાંઈ નહીં નીકળી ગયું સીધું બપ દઈને ભાઈ સોખું કાંઈ નીકળો લાંબુ એમ નુગરા માણસને પરમોદ નુગરા એટલે જેને ઉપદેશ નથી લીધો એને નુગરા કહેવાય પણ ઉપદેશ લીધો ને પછી કાંઈ ના કરે એ નુગરા છે એને સંગત ના કરો એવું કહે છે બધું ખબર છે છતાં કાંઈ ના કરે તો નુગરા ભેગે ફરે તો એ શું કહેવાય નુગરો ના કહેવાય નુગરા ભેગે ફરે ખોટી સંગતમાં ફરે એના ભેગે રહે તો એના જેવો જ થઈ ગયો ને તો એને ઉપદેશ લીધો ભલે છે આપણને કોઈ બીને માણસ નહીં કે ઉપદેશ વાળો માણસ છે પણ ફરીની સંગત જો કેના ભેગે તો એને શું કહે એને પણ આ ઠપકો આપ્યો છે પણ હવે નુગરા માણસને જેને ભજનની ખબર નથી જેની ખબર એને નથી કીધું ભજનની ખબર છે અને સંગત કેની કરવી ના કરવી શું કરવું ના કરવું એ બધી ખબર છે છતાં એના ફરે એના ભેગે ફરે એને નુગરું કીધું છે પાંચ રે તકવા ત્રણનો અપાર છે એવા પાંચ રે તવને ત્રણનો પાર છે એ જીને ઓલે રે ખાવાના ધણીને ખેલતા ઓલે રે ખાવાના ધણીને ખેલતા અને બારે ભરે કરે ગુરુની કદી ના ઓળીએ એ વાટે ગુરે આવતે કરે ગુરુની કદી ના ઓળીએ એ ઘટમાં ગમતો કરે પ્રાણને પંખીરું ભલે ને જુદા પડે આ પ્રાણને પિંજરા ભલે ને જુદા પડે એ ગુરુ ગમ કદી રે ન જાય એ આવા ભજન ને વિચારો ધર્મ આવવાની જીયા ધરમ દેનાર વીર છે એ જી એને ભવના બંધન એ જી
પરથમાં બેલીડા એવા સાંજજો રે. એ પરથમાં બેલીડા એવા સાંજજો રે. એ ધરાઉતી પડે તો એ મળશે નહીં. એ આવી વિપતો પડે તો એ મળશે નહીં. અને ઈ તો ઉતારે ભવજલ પાર. અજાના વિચારો મન રે સમજાયો જેને માયો. જો મન સમજી જાય ને તો કામ થઈ ગયું. આ છેલ્લે વાણીની અંદર નામાની અંદર આખા ભજનનો નિચોડ કાઢેલો છે. પેલી ટેકને સમજીએ આપણે તો પણ ભજન સમજાય શું કરવું. અને પછી છેલ્લું નામ આવે ને એમાં ખાસ બધું જેટલું હોય બધું એની અંદર સમજાવી દે આપણને. તો એને આપણે થોડું ઘણું મનમાં ધારીએ. આ બધું કામ કોણ કરાવે? મન કરાવે. તો આ ભજનની અંદર પણ એ બતાવ્યું છે. મન રે સમજાયો જેને માયો એ ગુરુ ચરણમાં ગુરુ પર વિશ્વાસ ના હોય. મન સમજે ગુરુ પર વિશ્વાસ દે તો કામ થયું છે. નકર કદાચ ગમે એવું હોય ને તો આમાં કામ થયું નથી. જો મનમાં શંકા આવી જાય કાંઈ પણ એમ થાય કે આવા બરોબર નથી, ફલાણો પેલો ઓલા હારા છે, ઓલા હારા, તો કામ નથી થયું. એક મન સમજી જવું જોઈએ, પછી ધીરજ રાખવું જોઈએ, પ્રેમ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ અને ગુરુ પર વિશ્વાસ હોવો જોઈએ. જે કાંઈ આપ્યું તે પણ એના માટે બરોબર છે તો આમાં કામ થયું છે. તો આ આપણને વાણીની અંદર જે નામામાં કેટલું સમજાવે છે વિચાર કરો. મન રે સમજાયો જેને માયો ગુરુ ચરણે ચિત્તનો ને હોય. દેવ રે ડુંગરા પૂરી આવું બોલ્યા રે. દેવ રે ડુંગરા પૂરી આવું બોલ્યા રે. એ જીને જમરાના ચેડા ન હોય. એ જીને ભજનના વિચારો મારા ભજનના વિચારો મારા સદગુરુદેવ